કોઈ વસ્તુ, સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, માત્ર તમારી માન્યતા, માત્ર તમારી એક જ વસ્તુ માટે એકને સુખ લાગે અને બીજાને, એટલે સુખ દુઃખ એ ફેક્ટ નથી, બિલીફ છે. શું છે? એક કે છે સંસારમાં રહેવું એ સુખ છે, બીજો કે છે ત્યાગ કરવું એ સુખ છે. એક કે છે કુંવારા રહેવું સુખ છે, બીજા કે છે પરણેલા રહેવું સુખ છે. તો પોતપોતાની માન્યતા. કેટલાક કે છે મને છોકરા નથી એટલે હું દુઃખી છું, કેટલાક કે છે એટલે દુઃખી છું. દરેકની પોતપોતાની. વિચાર કરો, તમને જે ડ્રેસ ગમે છે એ બીજાને, અને બીજાને ગમે છે કારણ કે માન્યતા છે. સામાન્ય માણસ એવું કે છે કે પૈસા વગર જીવાય નહીં, અને વૈરાગી કે છે પૈસા હોય તો જીવાય નહીં, કારણ કે એ જ કસારોના કારખાના છે. યસ કે નો? તો દરેકની પોતપોતાની માન્યતા છે, ફેક્ટ નથી. ફેક્ટ એટલે બધાને માને કે ન માને તો લાગુ પડે. એ ફેક્ટનું બીજું નામ કુદરતનો કાનૂન, અને ત્રીજું નામ સનાતન સત્ય, જેમાં તમારે માનવો કે ના માનવો તો લાગુ પડશે. રિલેટિવ સત્ય, બિલીફ, એ તમે માનો તો લાગુ પડે, નહીં તો. પણ સનાતન સત્ય ના માનો તો જે આપણે જાણવું જોઈએ. એટલે પહેલી વસ્તુ કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ દુઃખ એ તમારી માન્યતા છે. ફક્ત આ સંસારમાં ભોગવટો છે, જેને ઇંગ્લિશમાં સફરિંગ કહેવાય, જેને જૈન ટર્મિનોલોજીમાં વેદનીય કર્મ કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં સફરિંગ કહેવાય, જૈન ટર્મિનોલોજીમાં વેદનીય કર્મ કહેવાય, અને સાદી ભાષામાં ભોગવટો કહેવાય. પછી એ ભોગવટાના ભાગ પડે સાદા કે અસાતા, સુખ કે દુઃખ. પણ છે ભોગવટું. સુખ દુઃખ એ તમારી માન્યતા છે, અને ભોગવટો તો 24 તીર્થંકરોને હોય. યસ કે નો? પણ એ લોકોને સુખ દુઃખની બિલીફ ના હોય, કારણ કે સુખ દુઃખની બિલીફ ત્યારે શરૂ થાય જ્યારે હું ભોગવટાને આઈડેન્ટિફાય કરું છું કે આનાથી મને સુખ લાગ્યું ને આનાથી મને દુઃખ લાગ્યું. એવું જ્યારે હું સેપરેટ કરું છું તો બિલીફ છે. પણ જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે ભોગવટો છે. એને હું લાઈક કરું કે ડિસલાઈક કરું, હું એને પુણ્ય કહું કે પાપ કહું, હું એને સુખ માનું કે દુઃખ માનું, પણ ભોગવવાનું છે. તો પછી ટાઇટલની ક્યાં જરૂર છે? યસ કે નો? ટાઇટલ એ બિલીફ છે, અને બિલીફ આપણને રાગદ્વેષ કરાવે છે. રાગદ્વેષ કોણ કરાવે છે? બિલીફ. ભોગવટો તો બધા તીર્થંકરો ને હતો, આપણને છે, પણ એમને બિલીફ નથી, આપણી પાસે બિલીફ છે. એટલે બિલીફમાં લાઈક ડિસલાઈક થવાથી, રાગદ્વેષ થવાથી કર્મ બંધાય છે, ભોગવટાથી કર્મ બંધાતા નથી. એટલે પહેલી વસ્તુ કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, પણ સુખ એ આત્માનું સ્વભાવ છે. શું છે? અને સુખ એ મેળવવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. જ્યારે સુખ મેળવવાનું કીધું એટલે મીન્સ બહારથી મેળવવાનું થાય. શું થયું? ફ્રોમ અધર્સ. આ તો મારો જ સ્વભાવ છે, એને મારે અનુભવવાનું છે. સમજાયું? પણ ક્યારે અનુભવાશે? જ્યારે અજ્ઞાનનો નાશ થશે, અને અજ્ઞાનનું બીજું નામ રિલેટિવ ટ્રુથની વેલ્યુ. શું છે? વેલ્યુ. રિલેટિવ ટ્રુથ છે
જીવન, પણ એની વેલ્યુ કરશો તો જ રાગ દ્વેષ થશે. જન્મથી મોત સુધી જે કંઈ પણ ભેગું થાય છે, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, એ બધું રિલેટિવ સત્ય છે. સનાતન સત્ય, એની વેલ્યુ કરશો તો રાગ દ્વેષ થશે. અને એની કુદરતી રચના જોશું તો રાગ દ્વેષ નહીં. એ પહેલી વસ્તુ, સુખ અને દુઃખ જેવી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. અને સનાતન સુખ એ આત્માનું સ્વભાવ છે. એ મેળવવાની વસ્તુ નથી, એ અનુભવવાની વસ્તુ છે. ઇટ ઇઝ ધ નેચર ઓફ પ્યોર સોલ. પ્યોર સોલનો સ્વભાવ છે. અને આપણે બધા પોતાનો સ્વભાવ ભૂલીને પ્રકૃતિના સ્વભાવમાં બિલીફથી ઓતપ્રોત થઈ ગયા છે. અને એટલે જ રાગ દ્વેષ થાય છે. અને એટલે જ કર્મ બંધાય છે. કર્મ મન, વચન, કાયાની ક્રિયાથી બંધાતા નથી. એ આગળ આવશે આપણે. એટલે પહેલી વસ્તુ કે સુખ એ આત્માનો સ્વભાવ છે. અને આ દુનિયામાં 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી એક પણ વ્યક્તિ, વસ્તુમાં, સંજોગોમાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી. માત્ર ભોગવટો છે. અને એ ભોગવટો એટલે તમારા ગયા અવતારના કર્મનું ફળ. એમાં તમારી પાસે ચોઈસ નથી, ભોગવવું જ પડે. એટલે ઘણા બધાને લાગે કે આપણે જૈન તો છીએ, આત્માને તો માનીએ છીએ, પણ આત્મા છે એની સાબિતી કેવી રીતે ખબર પડે? કારણ કે દેખાતો આપણને આંખોથી દેખાતો નથી, આ ઇન્દ્રિયોથી અનુભવાતો નથી. તો કઈ રીતે માનવો આત્માને? છે ખરો, પણ માનવો કઈ રીતે? કોઈ આપણને કે આત્મા છે તો માનું છું તો ક્યાં? પછી આપણને કે એક્સપ્લેન કરો, કઈ રીતે છે? તારી પાસે જવાબ? તો પછી એને સમજણ વગરનું કહેવાય. શું કહેવાય? માનું છું ખરા પણ સમજણ નથી. તો કે છે આત્મા છે તો જ આ શરીરનું અસ્તિત્વ છે, નહીં તો મળતું કહેવાય. આત્મા છે તો મન વચન કાયા કામ કરે છે, નહીં તો કામ ના કરે. આત્મા છે તો જ કર્મ ભોગવાય, નહીં તો કર્મ મળતું કર્મ ભોગવે. આત્મા છે તો જ નવા કર્મો બંધાય, આત્માની ગેરહાજરીમાં નવા કર્મો પણ. આત્મા છે તો જ પુનર્જન્મ છે, શરીરનો પુનર્જન્મ. આત્મા છે તો જ મોક્ષ છે, શરીરનો મોક્ષ ના કહેવાય, મૃત્યુ કહેવાય. યસ કે નો? ખ્યાલ આવ્યો છે. અને વિનાશી છે માટે એ અવિનાશી છે. આ વિનાશી છે અને આત્મા અવિનાશી છે. માટે એક જ આત્માની હાજરીમાં અજ્ઞાનને કારણે અનેક જન્મો જન્મ મરણ થયા કરે. જ્યાં સુધી અજ્ઞાન છે, કર્મ છે, ત્યાં સુધી જન્મ મરણ ચાલુ છે. એટલે એક જ દાખલા ઉપર તમને સમજાવી દઉં છું. આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ, આ 3 વસ્તુ મુખ્ય છે. આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ, આ 3 વસ્તુ એક એક્ઝામ્પલ ઉપરથી સમજાવું છું, પછી આપણે આગળ વધીશું. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણને જન્મતાની સાથે માતા પિતા મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર, ધર્મ, ગામ, પડોશી, કાકા, મામા, ફુવા, ફૈબા, અને આપણું નામ પણ તૈયાર મળે છે. કેમ મળે છે? બોલો. જન્મતાની સાથે આ બધું આપણને વગર પસંદગીએ કેમ મળે છે? પૂર્વજન્મના કર્મ. એટલે કર્મનો સિદ્ધાંત સાબિત થયો? હા કે ના? પુનર્જન્મ સાબિત થયું?
થઈ ગયું ને, હું સાબિત કહું છું. ચોપડીમાં શું લખ્યું છે નથી કહેતો, પ્રૂવ. અચ્છા, આત્મા સાબિત થયો. જે આત્માની હાજરીમાં કર્મ બાંધ્યા હતા એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે, પણ શરીર જુદું. પણ આત્મા, આ ત્રણ વસ્તુ સાબિત થઈ કે નહીં? આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત થઈ ને સાબિત. હવે આગળ વધીએ. હવે આપણે આ શરીરની વાત કરીએ. આ શરીર છે એની જે ડિઝાઇન છે, સ્ટ્રક્ચર, આ જે સ્ટ્રક્ચર છે, અત્યારે વિશ્વની એપ્રોક્સિમેટ 9 અબજની પોપ્યુલેશન છે. કેટલી છે? 9 અબજ. એ 9 અબજની પોપ્યુલેશનમાં આ જે સ્ટ્રક્ચર છે, માળખું, શું કહેવાય એને? આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, એને માળખું કહેવાય. મનુષ્યને જુદું હોય અને એનિમલને જુદું હોય. તો 9 અબજની પોપ્યુલેશનને સ્ટ્રક્ચર એક જ છે કે જુદું છે? બોલો બોલો. એટલે કોઈને 4 આંખ હોય, કોઈને 5 આંખ હોય, એવું. હું સ્ટ્રક્ચર કહું છું. મેં કલર નથી પૂછ્યો, હાઈટ નથી પૂછ્યું, વેઇટ નથી પૂછ્યું. જેને દુનિયાનો કોઈ પણ ડોક્ટર રિપેરિંગ કરે છે, તો સ્ટ્રક્ચર એક જ છે કે જુદું જુદું છે? આટલું સમજાવું તારે ખબર પડી. એટલે 9 અબજનું સ્ટ્રક્ચર એક જ છે કે મનુષ્ય એટલે આ જ ફોર્મેટમાં. રામકૃષ્ણ મહાવીર પણ આ જ ફોર્મેટમાં હતા, અને આપણે પણ એક જ. મનુષ્ય એટલે આ જ ફોર્મેટમાં હોય. કોઈને 4 હાથ ના હોય, કોઈને 4 પગ ના હોય, કોઈને 2 માથા ના હોય. સમજાય છે ને? આ જ સ્ટ્રક્ચર હોય. કલર જુદો હોય, હાઈટ જુદું હોય, વેટ જુદી હોય, પણ સ્ટ્રક્ચર તો એક જ હોય. એટલે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે, કારણ કે સ્ટ્રક્ચર એક જ સરખું છે. એક સરખું કેમ છે? ચોઈસ કેમ નથી? કારણ કે કુદરતે બનાવ્યું. કોણે બનાવ્યું? તીર્થંકર હોય તો પણ આ સ્ટ્રક્ચર હોય, ચક્રવર્તી હોય તો પણ આ જ હોય, રાજા હોય તો પણ આ સ્ટ્રક્ચર હોય, અને ભિખારી હોય તો આ સ્ટ્રક્ચર હોય. કારણ કે કુદરતે બનાવ્યું. કોણે બનાવ્યું? કુદરતે. એટલે આ સ્ટ્રક્ચર કુદરતે બનાવ્યું, ડિઝાઇન. હવે આ ફિઝિકલ બોડીની વાત કરીએ, જે પંચ મહાભૂતથી બની છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. આ પંચ મહાભૂતથી આ શરીર બન્યું છે. રો મટીરિયલ. શું કહેવાય? રો મટીરિયલ. આ પંચ મહાભૂત કોના છે? બોલો. સૃષ્ટિના, કુદરતના છે. કોના છે? કુદરતના. એટલે ડિઝાઇન એ કુદરતે બનાવી. પંચ મહાભૂતથી બનેલું શરીર પણ કોનું છે? કુદરતનું છે. બધાના શરીર પંચ મહાભૂતથી બને છે. બરાબર છે? એટલે ડિઝાઇન એ કુદરતે બનાવી, શરીર એ કુદરતે બનાવ્યું. હવે આ શરીર બનાવ્યું, એને કર્મ ભોગવવા માટે 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. કર્મ ભોગવવા માટે આ બોડીને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. તો આ બોડીને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત. ડિઝાઇન એ કુદરતની, શરીરે કુદરતનું, પંચ મહાભૂતનું, હવા, પાણી, ખોરાક પણ કુદરતના. એ હવા, પાણી, ખોરાક શરીર લે, એને પચાવીને બ્લડમાં કન્વર્ટ કોણ કરે? કુદરત જ કરે. નેચરલ સિસ્ટમ. યસ ઓર નો? નોટ મેન મેડ. ઇટ ઇઝ અ નેચરલ, ઓટોમેટિક. તમે ઘરમાં 10 વસ્તુ બનાવીને મિક્સરમાં નાખો તો લોહી ના બને. જો બોલતા નથી બને. એ કુદરતે બનાવેલી સિસ્ટમથી બને છે. એ મેન મેડ નથી. એ લોહીને પગથી માથા સુધી 24 કલાક સપ્લાય પણ કોણ કરે? કુદરત જ કરે. નેચરલ સિસ્ટમ. કેવી સિસ્ટમ? મેન મેડ સિસ્ટમ નથી. છેલ્લે પછી શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચમહાભૂત ક્યાં ભળી જાય? આ પંચમહાભૂત કુદરતમાં ભળી જાય. યસ કે નો? તો જન્મથી મોત સુધી બધું જ કુદરતનું હોય, તો પછી આપણું શું?
બોલો. હવે ટ્રેજેડી તો હવે શરૂ થાય છે. જો શરીર જ આપણું ના હોય તો આ શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો આપણા હોય? હોતા નથી. તો આપણે મારું મારું કરીને તો મરી જઈએ છીએ. યસ કે નો? મારું કોઈનો વાંધો નથી, પણ જાવ તારે લઈ જજો. તો કે લઈ જવાય તો નહીં, તો પછી મારું કેમ કહો છો? તમે યુઝર છો, ઓનર, અને થઈ જઈએ છે એનો માર ખાઈએ છે. ખ્યાલ આવ્યો? આ દુનિયામાં જે વ્યક્તિ શરીરનો જ માલિક ના હોય તો શરીર સાથે જોડાયેલા સંબંધો, સત્તા, સંપત્તિ અને સાધનનો માલિક કેવી રીતે હોઈ શકે? હોઈ શકે? હવે માલિક જ નથી તો પછી ત્યાગ ક્યાંથી આવ્યો? કુદરત લઈ જ લેવાની છે. ઓપ્શન છે? ઓપ્શન છે કોઈની પાસે કે મારે મારું શરીર નથી આપવું? છે ઓપ્શન? મારે મારું મકાન નથી આપવું, મિલકત નથી આપવી? છે ઓપ્શન? મૂકીને જ જવાનું. હવે જે વસ્તુ કુદરત ફરજિયાત લઈ જ લેવાની છે એમાં ત્યાગ ક્યાંથી આવ્યો? માલિકી ભાવ કાઢી નાખવું. ત્યાગની જરૂર નથી. આપે છે પણ કુદરત, અને લઈ પણ તમારી પાસે કોઈ ઓપ્શન નથી. પણ તમે જે માલિકી કરો છો, મારું છે, બસ એ તમારું અજ્ઞાન છે. એનાથી જ રાગ દ્વેષ. સમજાય છે? એટલે આ જગતમાં આત્મા સિવાય બધું જ કુદરતનું હતું, કુદરતનું છે, અને કુદરતની પાસે રહેશે. આ શરીર પણ કોનું છે? કુદરતનું છે. કઈ પણ વસ્તુ આપણી હોઈ શકે, એનીથિંગ, પણ માની બેઠા છે અને એનો માર ખાઈએ છે. ક્યાં? હવે એમાં ભગવાન મહાવીર શું કરે? તમારી સમજણ જ ખોટી છે. સમજણ ભૂલ વગરની થશે, તેથી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની. સમજણ તો છે, ભૂલ વાળી છે. કેવી છે? હા, અને ભૂલ વગરની સમજણ હોય તો વિતરાગ થવાય. મન, વચન, કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એનો માલિક નથી, એનો કરતા નથી, અને એનો ભોગતાય નથી. માલિકે નથી, કરતાય નથી, ભોગતાય નથી. શરીર માલિક છે, શરીર કરતા છે, શરીર ભોગતા છે, અને શરીર પાછું કુદરતનું છે. બોલતા નથી. બોલો ને. તો પછી આપણું શું? આપણે તો કરતાય નથી, ભોગતાય નથી, માલિકે નથી. આપણો જન્મ, જીવન, મૃત્યુ નથી. છે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ આપણા નથી. વિચાર કરો. વિતરાગ પરમાત્મા કેવું સિમ્પલ, સાદું, સીધી વાત કરી, જેમાં મારું તારું જ ના આવે. આમાં કોઈ મારું તારું આવે છે? બોલો. સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે, લો ઓફ નેચર ઉપર આધારિત છે. એમાં મારું તારું કેવી રીતે આવે? આ વિજ્ઞાન મહાવીરનું છે. અમે વાત કરીએ મહાવીરની છે કે મહાવીરના પહેલા હતી? સનાતન સત્ય. પણ આપણે નાની ઉંમરથી ટેવ પડી ગઈ છે વ્યક્તિનું જ્ઞાન સાંભળવાની. વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે. વ્યક્તિ સનાતન સત્યનું ક્રિએટર, અને ક્રિએટર તરીકે તમે કોઈને પણ મૂકશો એટલે પક્ષ, પંથ અને વાળો બની ગયો. આ અમારું ને આ. યસ કે નો? પણ કુદરતના કારણમાં મારું તારું આવે? આવે? આપણી ભાષા નાની ઉંમરથી એવી આવી ગઈ ને કે સનાતન સત્યને વ્યક્તિનું સત્ય બનાવીને પ્રેઝન્ટ કરવાની ટેવ પડી ગઈ, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ. અને એટલે પક્ષ, પંથ અને વાળા પડ્યા. મેં જે વાત કરી
એમાં જૈન, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ એવું આવે છે? બોલો ને. આ જીવ માત્રને લાગુ પડે કે ના પડે? અમે હમણાં વેનકુવર જઈને આવ્યા, તો સ્વામિનારાયણના મંદિરમાં ગયા હતા. તો મંદિર આત્માનંદ કેવું કંઈક નામ હતું એમનું, સ્વામી. તે કહે છે કે અમે તો તમારો સત્સંગ 3 વર્ષથી સાંભળીએ છીએ. અમે હમણાં લોસ એન્જલસ હતા, જૈન મંદિરમાં ગયા, અને ત્યાંથી અમે સ્વામિનારાયણના મંદિરમાં ગયા લોસ એન્જલસમાં. તો ત્યાંના સ્વામીઓ હાર પહેરાયા કે અમે તમારું સાંભળીએ છીએ. જૈનના આચાર્યો બધા સાંભળે છે, કારણ કે સનાતન સત્ય છે, વ્યક્તિનું છે જ નહીં, બોલતા નથી. આપણને વ્યક્તિનું જ્ઞાન સાંભળવાની ટેવ પડી ગઈ છે, અને પછી કોઈ બીજા કહે ને તો કે ના અમારું જુદું ને તમારું. બોલો, સનાતન સત્યમાં ભાગલા પડે, કુદરતના કાનૂનમાં ભાગલા પડે. અહીંયા આવી જાઓ, આગળ છે. પેલા ભાઈને કહું છું, આજે ખાલી છે, ઘડી નહીં ખાલી છે, ખાલી છે. એટલે તમે વિચાર કરો, આપણી વિતરાગોએ ક્યારે પક્ષપાતી વાત કરી જ નથી. પક્ષપાતી વાત કરી હોય ને વિતરાગ જ ના કહેવાય. વિતરાગ પુરુષોએ આખા બ્રહ્માંડના રહસ્યો જાણ્યા કેવળ દર્શનમાં, અને પછી તમને કહ્યું કે દુનિયા આ રીતે ચાલે છે, અને તમે પણ જો આ રીતે અનુભવશો તો તમે વિતરાગ થઈ શકશો. આત્મા તો વિતરાગ છે જ, એને બનાવવાનો દ્રષ્ટિને વિતરાગ બનાવવાની છે. લોકો કે છે આને વિતરાગ બનાવવાનો છે, આવી તો ભ્રાંતિ લઈને બેઠા છે. આ વિતરાગ થાય, ઓનો વિતરાગ થાય તો પછી બાળો છો કેમ, જો બોલતા નથી. એવી ભ્રાંતિ લઈને બેઠા છે. જૈન ધર્મમાં જન્મ્યા છે આપણે, પણ સાચી સમજણ જ નથી આપણી પાસે. શરીર ક્યારે વિતરાગ ના થાય. શરીર એ માત્ર જડ છે, કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું. એમાં એની પાસે જ્ઞાન જેવી વસ્તુ જ નથી. અને જો શરીરને જ્ઞાન હોય તો પછી મહાવીરને બળાય, બોલતા નથી. ખ્યાલ આવે છે? જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, શરીરનો વિષય. જ્ઞાન શરીર દ્વારા વ્યક્ત થાય, પણ શરીરને જ્ઞાન ટીવી દ્વારા વ્યક્ત થાય, પણ ટીવી ને જ્ઞાન મોબાઈલ દ્વારા વ્યક્ત થાય, પણ મોબાઈલ ને જ્ઞાન. મોબાઈલ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, ટીવી પણ ઇન્સ્ટ્રુમેન્ટ, અને શરીર પણ. આપણે તો અનેક જ્ઞાની માનીએ છીએ ખરા, અને બાળીએ છીએ ખરા, બોલતા નથી. હા કે ના? બોલો. હવે આવી ઊંધી માન્યતાથી કેટલા અવતાર કાઢ્યા, અને જો કેટલા કાઢવા છે. રોંગ બિલીફ, સાચી સમજણ જ નથી. મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. શું કે છે? મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર, તું વિતરાગી અને અમે હઠરાગી. બંને રાગી તો છીએ. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે દશા બે? વિચાર કરો. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કર વિચાર તો, પણ આપણે વિચાર કરતા જ નથી. વિચાર શેના માટે કરવાનું હતું? આત્મા માટે. વિચાર શેના માટે કરવાનું હતું? કે હું શરીર નથી એના માટે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા, એ રાખું કે એ પરહરું. એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યો, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આપણે સિદ્ધાંત તત્વની વાત કરીએ છીએ, શ્રદ્ધાની વાત નથી કરતા, માન્યતાની વાત નથી કરતા. ખ્યાલ આવ્યો? તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય ધરો. બધામાં એક જ સરખો આત્મા છે, અને પ્રકૃતિ તો કર્મના ફળ રૂપે મળી છે. માટે એમાં કોઈની પણ પ્રકૃતિ પોતાની પ્રકૃતિ હોય
એ બીજાની પ્રકૃતિ હોય. પ્રકૃતિ માત્ર માટે રાગ દ્વેષ કરવાની જરૂર નથી. સાધન છે. શું છે? સાધન ભૂલ કેવી રીતે કરી શકે? કરી શકે? કરી શકે? બોલો. હમણાં અમે લોકો સાન ફ્રાન્સિસ્કોમાં હતા, તો ત્યાં આગળ પેલી ગાડી નીકળી છે ઓટો, ડ્રાઈવરલેસ કાર. હવે એ તો ભૂલ કરે મશીન, કરે કે નહીં? એની ભૂલ કરવાની રીત જુદી હોય. ખ્યાલ આવે? લાલ લાઈટ હોય અને ડાયવર્ઝન કર્યું હોય તો અથડાય. કે એને ક્યાં સંજ્ઞા આપી છે કે ડાયવર્ઝન લખ્યું છે તારે ફેરવવાની? એને લીલ લાઈટ હોય એટલે એટલે એને પાછો કમાન્ડ આપવો પડે, અપગ્રેડ કરવો પડે પ્રોગ્રામ. શું છે? ઘણી વખત રસ્તો ડાયવર્ઝન આપવાનો હોય અને પેને લીલી લાઈટ, લાલ લાઈટ હોય તો આગળ ના વધે અને લીલી લાઈટ સીધ જતી રહે. એને તો તમે પ્રોગ્રામ આપ્યો એ પ્રમાણે કામ કરે ને. ડ્રાઈવરલેસ કાર જો એ તો નહીં આવી હોય, નથી આવી ને, આવશે. પણ ટેસ્લાની તો આવી ગઈ, ઓટો કાર તો આવી ગઈ ને. કારણ કે હવે અમેરિકામાં અમે મોટા ભાગે બધાના ઘેર જોયું તો ઓટો કાર જ હતી, ડ્રાઈવરલેસ નહીં પણ ઓટો કાર. એટલે એડ્રેસ નાખી દેવાનું, પછી લઈ જાય, પછી બધા વાતો કરતા હોય, સત્સંગ કરતા હોય, બેસવું પડે એને, ધ્યાન રાખવાનું નહીં, બસ. ખ્યાલ આવે? એવું એવી રીતે જેમ કાર ઓટો છે એમ આ કાર પણ ઓટો જ છે. આ કાર પણ ઓટો જ છે, પણ આ કાર આપણે હાંકીએ છીએ એવું માનીએ છીએ, આપણે ચલાવીએ છીએ એવું માનીએ છીએ. નહીં, ચલાવું છું, હું વિચાર કરું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું. કશું કરવાની સ્વતંત્ર શક્તિ નથી. જો વિચાર તમે કરતા હોય તો રાતે ઊંઘતી વખતે બંધ કરી નાખો ને. થાય છે? બોલતા નથી. તમે કરતા હો તો બંધ કરી દો, અને તમે નથી કરતા તો કોઈ ટેન્શનની શું જરૂર છે? યસ કે નો? વાણી તો કે હું બોલું છું, પછી આપણે કે કેમ આજે ગુસ્સો કર્યો? તો મારાથી બોલાઈ ગયો કે છે. તું કે છે હું બોલું છું તો પછી બોલાઈ ગયું કેમ બોલે છે? હું કરું છું તો કંટ્રોલ હોય ને. એવું ક્રિયામાં પણ આપણે ના કરવું હોય તે કરવું પડે, અને કરવું હોય તે ના થાય. છે કોઈને પાસે સ્વતંત્રતા? છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આટલું સમજવાનું છે. રચના જ કુદરતની છે. એ કઈ રીતે કામ કરે છે એ પછી આગળ સમજાવું છું. રચના જ કુદરતની છે, કંટ્રોલ એ કુદરતનો છે, આપે છે કુદરત, અને લઈ પણ કુદરત લે છે. આખું પેકેજ જ એનું છે, બિગિનિંગ ટુ એન્ડ સુધી. અને આ જ સનાતન સત્ય છે, આ જ યુનિવર્સલ લો છે, કુદરતનો કાનૂન. આ જ કાનૂન જીવ માત્રને લાગુ પડે છે, માને કે ધર્મ તો તમે માનો તો લાગુ પડે, બીજા ના માને તો ના લાગુ પડે. એમનો ધર્મ તમને લાગુ ન પડે, તમારો ધર્મ, પણ કુદરતનો કાનૂન તો બધાને લાગુ પડે. એ સનાતન સત્ય છે. અને વિતરાગોએ સનાતન સત્યની વાત કરી હતી. કાળ ક્રમે સાંપ્રદાયિક સત્ય થઈ ગયું. શું થઈ ગયું? ને સાંપ્રદાયિક સત્યમાં પછી અનેક પ્રકારના ફાંટા પડી ગયા. એટલે સનાતન સત્ય શું છે કોઈને સમજાયું જ નહીં. નાની નાની બાબતોમાં ભાગલા પડી ગયા. કેવી બાબતોમાં? કે ભાઈ અમારે તો ભગવાન શણગાર વગર ના હોય. પેલા કે અમારે શણગાર વાળા હોય, અમે દિગંબર એટલે અમારે ભગવાન દિગંબર જ જોઈએ. બોલતા નથી. યસ કે નો? સ્થાનક પાસે કે અમારે તો મૂર્તિ જ ના જોઈએ. ખ્યાલ આવ્યો? તેરા પંથ વાળા એ પાછા નવું કર્યું, પાછું મું પત્તી પ્લાસ્ટિક નહીં, ને ચપ્પલ પહેરાય, અને પછી બે ભાગ પાડ્યા.
શું પાડ્યા? સાધુ અને શ્રમણ સમણી એ બધી જ વસ્તુનો ઉપયોગ કરી શકે, દેશ વિદેશમાં પણ થઈ શકે. આ બધા પક્ષ પંથ અને વાળા પડી ગયા એક જ ધર્મમાં. પાછા એના સેમી ફાટા પડ્યા. યસ કે નો? વિચાર કરો, ત્રણ થોય વાળા ને 4 થોય વાળા, ત્રીજ અને ચોથ અને પાંચમ. આમાં વિતરાગનો માર્ગ કઈ આવ્યો? હવે આમાં આત્માની અનુભૂતિનો સબ્જેક્ટ કઈ આવ્યો? આ તો તમારી વ્યક્તિગત પકડ છે ભાઈ. આત્માને ચોથ શું ને પાંચમ શું? યસ કે નો? સમજાય છે કે નહીં? પણ આપણે એવા થઈ ગયા, એટલા બધા અક્કડ થઈ ગયા કે વાસ્તવિકતાને આપણા જીવનમાં સમજી જ ના શક્યા. સમજાય છે? અને વિતરાગના માર્ગથી ઘણા દૂર નીકળી ગયા આપણે. બધા ધર્મોની વાત છે, પણ જૈન ધર્મ શ્રેષ્ઠ ધર્મ હતો. જૈન ધર્મની જે સમજણ હતી બહુ જ ડીપ હતી. અને આ ખરેખર તો જૈન ધર્મ સનાતન ધર્મ છે. બાકીના ધર્મો ઉત્પન્ન થયેલા છે. સનાતન એટલે કાયમનો. કેવો? કાયમનો ધર્મ. સમજાય છે ને? ઋષભદેવ ભગવાનથી આ ચાલ્યો આવે છે, અને પંચમ આરાના એન્ડ સુધી આ ધર્મ રહેશે. 5મા આરાના અંત સુધી 21,000 વર્ષનો 5મો આરો છે. એમાંથી આશરે 2600 વર્ષ પતી ગયા. બાકીના સમય બાકી રહ્યો છે. ત્યાં સુધી આ વિતરાગોનો માર્ગ છે. 6ઠા આરામાં ધર્મ હોતો નથી. ધર્મ નહીં, સંસ્કૃતિ નહીં, કશું જ નહીં. માનવ ધર્મ પણ નહીં. પ્રાણી અને માનવ બંને સરખા જ હશે. હે, આવું થવાનું છે એમ? વિતરાગ પરમાત્માઓ કઈ જાય, જેને કેવળ જ્ઞાન થયું છે એમને કીધું હોય. ના ખ્યાલ આવ્યો? ભગવાન મહાવીરને જે દેખાય એમને કહ્યું, એ આપણને નથી દેખાતું. હવે આપણે શું કરવાનું? માનવું કે નહીં? બોલતા નથી. ખરેખર કેવું જોઈએ, માનવું જોઈએ. ખરેખર એવું નહીં કહો, ખરેખર એવું નહીં કહો. પછી હું તમારે દાખલા આપી, હા બોલજો. નહીં નહીં નહીં, માઇકમાં બોલજો. આ બધાને સંભળાય એટલા માટે. અહીંયા આગળ તમારે 250-300 જણા સાંભળે છે ઝૂમ ઉપર. એટલા માટે કે તમે જે બોલો અથવા પ્રશ્ન પૂછો આ લોકો સાંભળે. તમે પેલા સમજાવો. આપણે સ્કૂલમાં જઈએ છીએ, 5 ધોરણમાં જઈએ છીએ. કેમ જઈએ છીએ? જવાબ આપો. કેમ જઈએ છીએ? આપણે સ્કૂલમાં ભણવા 1લા ધોરણમાં જઈએ છીએ. કેમ જઈએ છીએ? અચ્છા, એટલે આપણને આવડતું નથી, બરાબર ને? એટલે ટીચર જે કહે છે સાચું, કરેક્ટ ને? એ અને મહાવીર કહે કરેક્ટ નહીં, એ આપણને નથી આવડતું. બોલો ને. આ તો મહાવીરે પણ જ્યારે ને ત્યારે હતા ત્યારે કીધું હશે ને. મહાવીર ભગવાને દેશના આપી છે એ ખબર છે કે નહીં? નથી ખબર? ઓકે, હું સમજી ગયો. તમે ના સમજો તો મારે સમજી લેવું પડે પછી. એનીવે, તો કહેવાનો મતલબ જે કેવળ જ્ઞાની છે એ બ્રહ્માંડના બધા રહસ્યો કહી શકે, કારણ કે એને કેવળ જ્ઞાનમાં શું થઈ ગયા? ખુલ્લા થઈ ગયા છે. ખ્યાલ આવ્યો? આજે નોસ્ટ્રાડેમસને, ફ્રેન્ચ ભવિષ્યવેતા નોસ્ટ્રાડેમસ, જેની અનેક કિતાબો અને ફિલ્મો પણ આવી ગઈ, એને 2000 વર્ષની આગાહી કરી છે કે next 2000 before approximate 750 years ago, 750 વર્ષ પહેલા 2000 વર્ષની આગાહી કરી છે. ફોન નતા ત્યારે બી એને ફોનની વાત કરી હતી, પણ શબ્દ જુદો હતો, કારણ કે શબ્દ તો હમણાં આવ્યો. ખ્યાલ આવી? હવે આપણે કહીએ કે ભાઈ એને દેખાય પણ મને દેખાતું નથી એટલે હું ના માનું. ખ્યાલ આવી ગયો કે નહીં? હવે આપણે આ બધા આપણે મોબાઈલ વાપરીએ છીએ, બરાબર છે?
મોબાઈલ. અને દરેક મોબાઈલ સોફ્ટવેર વગર ના ચાલે. એમ આઈ રાઈટ? હવે સોફ્ટવેર શું છે મને ખબર નથી, અને આપણે બગડી જાય તો સોફ્ટવેર રિપેર કરવા એની પાસે જઈએ, જે જાણતો હોય તેની પાસે. પણ એ આપણને જ્ઞાન નથી. હવે આપણે નહીં માનવાનું ને, બોલતા નથી, એ માનવાનું. ખ્યાલ આવ્યો? આ દુનિયામાં દરેક વસ્તુ આપણે જન્મ્યાથી અત્યાર સુધી જે કંઈ શીખ્યા છે એ બીજા પાસેથી જ શીખ્યા છે, જે જાણતો હતો અને જે જ્ઞાનની આપણે જરૂર હતી. બરાબર કે નહીં? આપણી પાસે હોય તો માગવાની જરૂર નથી, જાણવાની જરૂર નથી, છે પણ નથી માટે જવું પડે છે. એવી રીતે આ વિતરાગ ભગવંતોએ બ્રહ્માંડના બધા રહસ્ય કેવળ જ્ઞાનમાં ખુલ્લા થઈને એમને જોયા, અને જગતના લોકોએ પ્રશ્ન પૂછ્યા, એનો એમને શું આપ્યો? જવાબ આપ્યો છે કે 14 રાજલોક છે, 6 દેવલોક છે, 7 નર્કલોક છે, આપણે મધ્યલોકમાં રહીએ છીએ. સમજાય છે? આ મધ્યલોકની અંદર 15 ભૂમિ છે, 5 ભરત ક્ષેત્ર, 5 મહાવિદ્ય અને 5 ઐરાવત. આ બધું તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાનમાં જોઈને કર્યું, અને એમને મોક્ષે જવાનું હોવાથી ખોટું કહેવાનું કોઈ કારણ નતું. એમને દેખાયું કીધું. હવે તમને ના દેખાય તો એ શું કરે? યસ કે નો? આપણને જ્યોતિષ ભવિષ્ય બતાવે તો આપણે માની લઈએ, ભલે આપણને ના દેખાય અને ભલે ખોટું પડે, પૈસા આપીને ખોટું પડે તો માનવાનું. પણ જો બોલતા નથી, પૈસા આપીને ખોટું પડે તો માનવાનું ને, કારણ કે આપણને દેખાતું. દુનિયા કેવી છે વિચાર કરો. વેર વી આર, આપણે ક્યાં છીએ? આપણી અજ્ઞાનતા છે આમ. એ તો કહું છું, આખો સંસાર અજ્ઞાનતાથી જ ઉભો થયો છે, ક્રિયાથી ઉભો નથી થયો. અજ્ઞાન, જેનું બીજું નામ છે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન. અને એને કાઢવા માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન જોઈએ. વાસ્તવિકતા જ ખબર નથી આપણને. કોઈ ક્રિયા જળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. ક્યાં સૌ સાધન બંધન થયા. શું કીધું? સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. તો પણ આજે આપણે સત સાધન આજે પણ સમજ્યા નથી, અને શુભ સાધનને સત સાધન માનીને ચાલીએ છીએ. સત સાધનથી કર્મ ના બંધાય, શુભ સાધનથી કર્મ બંધાય. હજુ આજે પણ આપણને ભેદ ખબર નથી પડતી. ક્રિયાનો વાંધો નથી, શુભ ક્રિયાનો વાંધો નથી, પણ શુભ ક્રિયામાં સત સાધન કોને કહેવાય? ક્રિયાને કુદરતી રચના જુઓ તો સત સાધન છે, ને ક્રિયાને મેં કરી તો શુભ સાધન છે. પૂજા મેં કરી તો શુભ સાધન છે, અને પૂજા કરનારાને હું કુદરતી રચના જોઉં છું અને હું શુદ્ધ આત્મા છું તો સત સાધન છે. સમજી ગયા? સત સાધન એ કોઈ ક્રિયા નથી, સત સાધન એ દ્રષ્ટિ છે. અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. એને તો વાળી નાખવાના છે, એને તો જ્ઞાન જ નથી. આ તો જડ છે, એમાં જ્ઞાન નથી અને દર્શન પણ નથી. બંને દ્રષ્ટિનો વિષય છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય નથી, મન વચન કાયાનો વિષય નથી. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલી શકાય, સૃષ્ટિ કોઈને ગુનેગારે જોઈ શકાય અને નિર્દોષ પણ એને બદલી શકાય. એમ આપણા મન વચન કાયાથી થતી ક્રિયાઓને આપણે કરતા પણ જોઈ શકાય.
અને અકર્તા પણ જોઈ શકાય. જોવાનો પ્રશ્ન છે, કરવાનો નથી. અકર્તા છો, અકર્તા દ્રષ્ટિ છે તમારી, તો વિતરાગ દ્રષ્ટિ છે. કર્તા દ્રષ્ટિ છે તો રાગદ્વેષ વાળી દ્રષ્ટિ છે. કર્તા દ્રષ્ટિથી કર્મ બંધાશે, અકર્તા દ્રષ્ટિથી કર્મ નહીં બંધાય. કર્તા દ્રષ્ટિ કેમ છે? કારણ કે કરે છે કોણ એ આપણને સમજાતું. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. અને હું કરું એ જ અજ્ઞાનતા. કરે છે કોણ એ સમજવાનું છે. હવે કરે છે કોણ એ સમજાવવું. સૌથી પ્રથમ આખું હોલ યુનિવર્સ 6 સનાતન તત્વોથી બનેલું છે. 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. શાશ્વત. શાશ્વત એટલે જેનું બિગિનિંગ એન્ડ ના, પરમેનન્ટ. એવા 6 તત્વથી બ્રહ્માંડ બન્યું છે. અને એ જ 6 તત્વથી શરીર બન્યું છે. એ તત્વ કયા? પહેલું તત્વ આવે ચેતન, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું આવે જળ તત્વ, જેનાથી આ શરીર અને આ યુનિવર્સ બનેલું છે. જળ તત્વના સમૂહથી પહેલું ચેતન આવે, બીજું જળ. ચેતનની અવસ્થા ના હોય, જળ અવસ્થા વગરના. એ જળ અવસ્થાને, જળની અવસ્થાને જે સંજોગો જોઈએ, એ સંજોગો માટેના 4 તત્વો: ગતિસહાય, સ્થિતિસહાય, ટાઈમ તત્વ અને સ્પેસ તત્વ. આ 4 તત્વો એ જળ તત્વની અવસ્થાને સહાયક છે. અને આ તત્વને ગતિ જોઈએ. સ્થિતિ, આપણે બેઠા છે તો સ્થિતિ સહાયક કહેવાય, ચાલીએ તો ગતિ સહાયક કહેવાય. બરાબર છે. પછી સમય તત્વ, આ બોડીને સમય તત્વ લાગુ પડે, બોડીના ઓર્ગનને પણ સમય તત્વ લાગુ પડે. અને સ્પેસ, આ બોડીમાં સ્પેસ છે, આ બ્રહ્માંડમાં સ્પેસ. આ બ્રહ્માંડને પણ સમય તત્વ લાગુ પડે. સવાર, બપોર, સાંજ, રાત, સૂર્યોદય, સૂર્યાસ્ત, ઉનાળો, શિયાળો, ચોમાસું, ભરતી, ઓટ, કર્મના અને કર્મના ફળ, આ બધું સમય તત્વના આધારે છે. જે ફળ તમને 25 વર્ષે મળવાનું હોય એ 24 વર્ષે ના મળે ને 26 વર્ષે ના મળે. સમય તત્વ. તમારો જન્મ થયો, સમય તત્વ. મૃત્યુ થાય, સમય તત્વ. તમારા કર્મનો હિસાબ પૂરો થઈ રહ્યો છે, સમય તત્વ. બધું સમય તત્વથી ચાલે. અને આ દુનિયાની અંદર સ્પેસ છે, અવકાશ, જેને કારણે આ બધો વ્યવહાર થાય છે. એવી રીતે આપણું આ બોડી છે, એ બોડીમાં પણ ચેતન છે. આ બોડી જળ તત્વની બનેલી છે. આ બોડીની અંદર ગતિ સહાયક તત્વ, બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, ડાયજેસ્ટિંગ, એ બધું ગતિ સહાયક છે. બધા ઓર્ગન છે એ સ્થિતિ સહાયક છે. આ બોડીમાં, આ બોડીના ઓર્ગન છે, એ દરેક ઓર્ગનને ટાઈમ તત્વ લાગુ પડે છે. શું લાગુ પડે છે? હા, પેલા માથાના વાળને ટાઈમ લાગુ પડે, કાળાના સફેદ થાય. લોકો સફેદના કાળા કરે છે વ્યવહારમાં, પણ અહીંયા કુદરત કાળાના સફેદ કરે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? પહેલું વાળ થાય, પછી આંખો નબળી પડે. શું પડે? ત્યાર પછી શું પડે? કમર નબળી પડે, બેસાય નહીં. પછી પગ ઢીલા થઈ જાય. એ બધું ઢીલું થાય પછી અંદરના સ્પેર પાર્ટ ઢીલા થવા માંડે. ખ્યાલ આવ્યો? અને બધા જ્યારે દેવાળું કાઢે તો પછી ઉપર જવાની તૈયારી થઈ જાય. કેવો કુદરતનો ક્રમ છે સાહેબ. યસ કે નો? આ બધું જુઓ ત્યારે ખબર પડે કે આ દુનિયામાં કશું આપણું છે જ નહીં. માની બેઠા છે અને એનો માર કહીએ છે. ખ્યાલ આવ્યો?
એક ભાઈ કે અમે લગ્ન કરીએ છીએ સુખ મેળવવા માટે. મેં કહ્યું તમારે જોયું છે કે વાઈફને જોયું છે? તો કે મારે જોઈએ છે. વાઈફને પૂછ્યું તો કે મારે જોઈએ છે. હવે બેને સુખ જોઈતું હોય તો આપે કોણ? જો બોલતા નથી. સમજાય છે? પણ બેયની માન્યતા. બિલ્ડર કે છે હું મકાન વેચું તારે સુખી થવું, આ લોકો કે રહીને હું ખરીદીને રહું તો સુખી થવું. દરેકની પોતપોતાની માન્યતા છે. ઝવેરી કે છે હું દાગીનો વેચું તારે સુખી થવું, બહેનો કે છે અમે ખરીદીને પહેરીએ તારે સુખી થઈએ. ખ્યાલ આવ્યો? આવું છે. દરેકની માન્યતા જુદી જુદી. કઈ કશું આમાં સનાતન સત્ય નથી, બધાની બિલીફ છે. શું છે? એટલે પહેલા જ કીધું કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ છે જ નથી. આ દુનિયામાં એક વસ્તુ એવી નથી જેનો સુખ આપવાનો સ્વભાવ હોય. આ તો તમે માનો છો, એનો સ્વભાવ નથી. એનીવે, એટલે કુદરત એટલે 6 તત્વોનો સમૂહ, જેનાથી બ્રહ્માંડ બન્યું છે અને આ શરીર પણ 6 તત્વોનું બન્યું છે. એ તત્વ કુદરતના કાનૂન પ્રમાણે કામ કરે છે. કાનૂન કોનો? કુદરતનો. કેટલા વાગે સૂર્યોદય થશે, કેટલા વાગે સૂર્યાસ્ત થશે, ફિક્સ છે. ક્યારે પૂનમ થશે, અમાસ થશે, ફિક્સ છે. ક્યારે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થશે, ફિક્સ છે બધું. એમ તમારું જન્મ જીવન મૃત્યુની બધી અવસ્થાઓ કેવી છે? ફિક્સ છે. સમજાય છે? બધાનું ફિક્સ છે. પહેલો આરો, બીજો આરો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બધું કેવું છે? ફિક્સ છે. દેવલોક, નર્કલોક, મધ્યલોક, બધાના કાનૂન પણ કેવા છે? ફિક્સ છે. એનું નામ જ કુદરતનો કાનૂન. એ કોઈ વ્યક્તિ બનાવી શકે? તીર્થંકરે બનાવી શકે? ના બનાવી શકે. પણ તીર્થંકર ભગવાન તોને દેખાય, એ તમને એક્સપ્લેન કરે. એમને જે અનુભવ્યું હોય તમને એક્સપ્લેન કર્યું કે દુનિયા આ રીતે ચાલે છે. આના કારણે આપણે સાચી વાત સમજ્યા નહીં એટલે આ ઉપાધિ થઈ. ખ્યાલ આવ્યો? આ દુનિયા જ કુદરતની છે, 6 તત્વોથી બની છે, કુદરતી કાનૂનથી ચાલે છે અને બધી જ અવસ્થા કુદરતી રચના છે, ગમતી હોય કે ના ગમતી હોય. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે જેને પાપ પુણ્ય માનીએ છીએ, સાચું ખોટું માનીએ છીએ, એ લૌકિક, ધાર્મિક અને સામાજિક સત્ય છે, સનાતન સત્ય નથી. સનાતન કુદરતના કાનૂનમાં તો લાખો જીવો જન્મે છે પ્રત્યેક સમયે, અને કરોડો જીવો મરે છે પ્રત્યેક સમયે, કોઈને પાપ લાગતું નથી. એકેન્દ્રિય જીવો, અનંત જીવો જન્મે છે, જેનું આયુષ્ય 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ જન્મે મર્યા જ કરે છે. એમાં કોને પાપ પુણ્ય લાગે? બોલતા નથી. સમજાય છે કે નહીં? વાયુ કાય જેવું, અગ્નિ કાય જેવું, વનસ્પતિ કાય જેવું, પૃથ્વી કાય જેવું. ખ્યાલ આવે? પાણી કાય જેવું. આ બધા જીવો છે, નિરંતર જન્મે ને મરે, નિરંતર જન્મે ને મરે. તમને ખબર છે જૈનોમાં ઉકાળેલું પાણી કેમ પીવાય છે? બોલો. જીવાતની ઉત્પત્તિ બંધ થઈ જાય કન્ટિન્યુઅસલી. માઇકમાં બોલો. કાચું પાણી હોય તો એમાં જીવાતની ઉત્પત્તિ થતી જ હોય છે. જો એને ગરમ બોઇલ કરી નાખે તો મરી જાય. તો પછી ત્યાંથી સ્ટોપ. બરાબર, જવાબ સાચો છે. એટલે જે મલ્ટિપલ ટાઈમ જન્મ મરણ થાય છે એ થાય નહીં. એટલે પાછું એ ઉકાળેલું બોઇલ પાણીનો પાછો કાળ હોય, એટલા સુધી જે ઉકાળેલું કાચું કાચું કહેવાય, પાકું કહેવાય, પછી પાછું કાચું થઈ જાય. યસ કે નો? આ બધું જાણવું જોઈએ, બીકોઝ ઓફ કે એમાં 6 કલાક સુધી જીવાત ઉત્પન્ન થતી નથી, એટલે એ પાણી ડિસ્ટિલ વોટર કહેવાય અને તમને પાપ પણ લાગતું નથી. એટલા માટે બોલો. બોટલમાં પાણી આવે છે એમાં ક્રિયા ચાલુ હોય બધામાં ચાલુ હોય, અને બોટલ ગમે તેવા હોય, તમે એને
ફ્રીજમાં મૂકો તોય ચાલુ હોય, સીલ કરો તોય ચાલુ હોય. ખ્યાલ આવ્યો? એનું નામ જ પાણી કાય જીવ છે, જેની કાયા જ પાણી છે, એટલે એમાં જન્મ મરણ થયા જ કરે. ખ્યાલ આવ્યો? થયા જ કરે. પાણી કાઢી નાખ તો પછી લાઈફ લોંગ થઈ જાય. કોઈ પણ પદાર્થમાંથી પાણી કાઢો એટલે એનું લાઈફ લાંબુ થઈ જાય. કેમ? કારણ કે જીવ નથી. આ એકેન્દ્રિયનું આયુષ્ય 5, 10, 15, 20 સેકન્ડથી વધારે ના હોય. બરાબર છે? જે વસ્તુ ખોરાક ખાઈએ છે એનું લાઈફ ગરમ કર્યા પછી અમુક ટાઈમ પછી એક્સપાયર થઈ જાય, ભલે આપણે ખાઈએ છીએ. જે વસ્તુ રાખવાથી ખરાબ થઈ જાય એ જીવતી છે, જે રાખવાથી ખરાબ ના થાય એ મરેલી છે. આ સમજી જજો. જીવતી વસ્તુ હંમેશા એનું રિએક્શન આપે. જન્મ્યો એટલે એની ઉંમર વધવા જ માંડે. બોલતા નથી. યસ કે નો? અને જડ હોય તો એનું દેખાય ના દેખાય. હવે ખ્યાલ આવે છે? જેટલી વસ્તુની લોંગ લાઈફ એટલી જડ, અને એનું રિઝલ્ટ આવે, ટેસ્ટ લાગે ખાલી. શું લાગે? સમજાય છે? આ બધું સાયન્સ સમજવું જોઈએ. આમાં કોઈ કોમર્સ કે બિઝનેસ નો પ્રશ્ન નથી. કોમન સેન્સ થી સમજો. કારણ કે એકેન્દ્રિય જીવોનું આયુષ્ય લાંબુ હોય જ નહીં. હવે તમે એમ કહો કે અમે બિસ્કિટ ખાઈએ છીએ, મરેલા જ છે તો. સમજાય છે કે નહીં? દરેક વસ્તુનું જ્યાં પાણી હોય ને ત્યાં સુધી જીવ હોય. ડ્રાય થઈ ગયું ને પછી જીવ એ મળતું કહેવાય કોઈ પણ વસ્તુ. એટલે જેટલી વસ્તુ આપણે પણ ગમાજો. રોટલી કેટલા દિવસ રખાય? એક જ દિવસ. અને ખાખરો કેવું ગડગડાટ મળે છે એવું. ખ્યાલ આવે? લોટનું પણ આયુષ્ય હોય. હા કે ના? દળેલો લોટ છે તોય આ બધું સમજવું પડે કે એની પાછળનું સાયન્સ છે. ધર્મ નથી, સાયન્સ. હું સાયન્સ સમજવા એ વાત કરું છું. હું ધાર્મિક વાત નથી કરતો. બોલો, માઇક આપો. એક પ્રશ્ન જે આપણે કીધું ભાઈ પૂછ્યું કે સ્ટીલ બોટલ એટલે કે જે બોટલ વોટર. બોટલમાં હોય પછી તો પણ જીવ ઉત્પન્ન થાય છે. તો મારી સમજમાં એમ છે કે કન્ડિશન ભેગી થાય, જેમ કે હવા, વાયુ, પ્રાણવાયુ ભેગું થાય અને જીવની ઉત્પત્તિ થાય. હવે જ્યારે આપણે સ્ટીલ કરી નાખ્યું એમાં જીવો મળી ગયા બધા, અને એને આપણે બોટલમાં સીલ કરી નાખી એટલે કન્ડિશન ભેગી ન થઈ હવા, પાણી, તો પણ જીવ ઉત્પન્ન થાય. પાણી કાય પોતે જ જીવ છે ને. ઉત્પન્ન થવું તો એડિશનલ વસ્તુ છે ફ્રોમ આઉટસાઇડ, પણ પાણી કાય પોતે જ જીવ છે ને. વાયુ કાય પોતે જ જીવ છે. અગ્નિ કાય પોતે જ જીવ છે ને. ખ્યાલ આવ્યો? પાણીને બહારના વાતાવરણની અસર થાય વાત સાચી છે, પણ પાણી કાય પોતે જ જીવ છે. એ જીવનું આયુષ્ય તો ફિક્સ જ હોય ને. પાણી કાય જીવ એટલે એકેન્દ્રિય જીવ, તો એનું આયુષ્ય તો ફિક્સ જ હોય ને. બોઇલ કર્યા પછી 6 કલાક પછી એની મેળે ઉત્પન્ન થવા. ના, એ જુદું છે. બોઇલ કર્યા પછી 6 કલાક સુધી ઉત્પન્ન ના થાય. બરાબર છે? નહીતર તમે બોટલમાં ભરો તો ઉત્પન્ન થાય ને મર્યા જ કરે. એ કાચું પાણી છે. પાકું પાણી જે આપણે વરાળ તે જ ને. બોઇલ વોટર નહીં, એમને કીધું કે બોટલમાં ભરેલું. આ પ્લાસ્ટિકની બોટલમાં મળે છે પાણી તે. બોઇલ કરેલું પાણી હોય તો 6 કલાક સુધી એને ડિસ્ટિલ વોટર કહેવાય. એમાં જીવાત ઉત્પન્ન ના થાય. એ સાયન્સ છે. તપેલીમાં ભરો, વાડકીમાં ભરો, ગમે તેમાં ભરો, પણ 6 કલાક સુધી ના થાય. પણ બોઇલ એટલે ગરમ નહીં, ઉકાળવા. ગરમ કરીને પછી પીવો એને બોઇલ વોટર
ઘણા લોકો નથી કહેતા સવારે ગરમ પાણી પીવું, એ બોઇલ વોટર ના કહેવાય, વોર્મ વોટર કહેવાય. બોઇલ વોટરનું આખી ડેફિનેશન જુદી જાય, એની અંદર બધા જીવાણુ બળી જાય એની અંદર. એટલે એને પાચન પચવાને લાયક પાણી કહેવાય. એટલે આપણે જે તપ કરીએ છીએ અને તે વખતે જે બોઇલ વોટર પીએ છીએ એટલે જ આપણી હેલ્થ સારી રહે અને પચવામાં સૌથી હલકું. બોઇલ વોટર ક્યારે ભારે ના હોય ક્યારે. પણ આપણે આ બોટલનું વોટર ને આ બધું પીવાની ટેવ પડી ગયો, ફ્રીજનું વોટર, એટલે પછી ટેસ્ટ ના આવે, પેલો ટેસ્ટ થઈ ગયો હોય એટલે. બાકી હેલ્ધી વોટર એ બોઇલ વોટર જ કહેવાય. ફોર અવર ગુડ હેલ્થ. ઓકે, પૂછો કે પ્રશ્ન પૂછો. ભાગ્યશાળી એમને આપું માઇકા. બધાને જેને જે પ્રશ્ન પૂછવા આવે ફીલ ફ્રી, એની કાઇન્ડ ઓફ. ઓકે, તમને હેલ્પફુલ થાય ને એવા પ્રશ્ન પૂછજો. ઇતિહાસ ભૂગોળના ના પૂછો, થઈ ગયા છે બધા. શું કીધું? આપણે છીએ એની વાત કરજો. તમે જે વાત કરી સનાતન સત્ય અને કુદરતનો કાનૂન બંને એક જ છે. ત્યારે અમને બહુ સાંભળવામાં આવે છે સનાતન ધર્મ, એ બંને એક વસ્તુ એક કહું સનાતન ધર્મ અને સનાતન સત્ય એક જ છે, પણ સનાતન ધર્મ એટલે આત્મધર્મ, બાકી બધા સંપ્રદાયના ધર્મ. જેની અંદર સેન્ટરમાં આત્મા છે એ સનાતન ધર્મ. ખ્યાલ આવી ગયો? જેની અંદર કુદરતનો કાનૂન છે એ યુનિવર્સલ લો છે. એને એ કેવળ દર્શનમાં હેલ્પ કરે. શેમાં હેલ્પ કરે? કેવળ દર્શન, કે જેમાં તમને વૈરાગ્ય આવે કે આ બ્રહ્માંડમાં આત્મા સિવાય કશું મારું છે જ નહીં, તો તમને કેવળ દર્શન થાય. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાન થાય. વગર કેવળ દર્શને કેવળ જ્ઞાન ના થાય. આ બ્રહ્માંડમાં મન વચન કાયા સહિત બ્રહ્માંડની બધી જ અવસ્થાઓ, સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો બધું જ કુદરતનું છે. એ જ્યારે તમે અનુભવશો ત્યાર પછી કર્મ બંધાશે નહીં. એનું નામ કેવળ દર્શન. પછી કેવળ જ્ઞાન થશે. કેવળ જ્ઞાન આત્માનો અનુભવ થાય. કેવળ દર્શન એટલે બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થઈ ગયું, તમારી અંદર અજ્ઞાન ખલાસ થઈ ગયું. એટલે હવે કર્મ, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસ બધું શું થઈ ગયું? ખલાસ થઈ ગયું. કેમ? કારણ કે બધું કુદરતી રચના છે. સમજાયું? પાછળ આપું. તમે જેમ કીધું કે આપણને છે ને આ સમજણ જ નથી, તો એના માટે એક તો પેલા જવાબદાર કોણ? સમજણ નથી એવું નથી કીધું. આપણે એવું કીધું કે તમને સાચી સમજણ નથી. સમજણ નથી એવું મારાથી ના કહેવાય. સમજણ તો છે પણ સમજણ ભૂલ વાળી છે. યસ, એનો જવાબદાર કોણ? આપણે. બોલો, તમે આગળ પ્રશ્ન પૂછો તો હું જવાબ આપીશ. પછી પણ તમારે જેટલા પ્રશ્ન પૂછવા આવે પૂછવાનો જવાબ હું આપીશ, અને તમને સમાધાન થાય ત્યાં સુધી મારે આપવાનું. બોલો. પછી એનું સોલ્યુશન શું કહેવાય? હા, આપણે જે વસ્તુનું સોલ્યુશન જોઈતું હોય એ વસ્તુની ડિમાન્ડ આપણે કરવી પડે. મારે લીંબુ જોઈતું હોય તો લીંબુ ક્યાં મળે છે મારે જવું પડે. લીંબુ ઘેર ના આવે જો બોલતા નથી. કેવી નાની સમજણ પડે છે, તો મોટામાં કેમ નથી સમજણ પડતી? જ્યાં જ્ઞાન હોય ત્યાં જવું પડે. જ્યાં અનુભવ જ્ઞાન હોય, અનુભવી જ્ઞાની હોય ત્યાં જવું પડે. જ્યાં શાસ્ત્ર જ્ઞાન જોઈતું હોય તો શાસ્ત્ર જ્ઞાન જે આપતા હોય ત્યાં જવું પડે. જ્યાં એજ્યુકેશનનું જ્ઞાન જોઈતું હોય તો જ્યાં એજ્યુકેશન જ્ઞાન આપતા હોય ત્યાં સ્કૂલ કોલેજમાં જવું પડે. એ તો કોમન વસ્તુ છે ને, એમાં કે સ્પેશિયલ થોડું છે. મુક્તિનું જ્ઞાન જોઈતું હોય તો મુક્ત પુરુષો પાસે જવું પડશે, જે મુક્તતાની અનુભૂતિ કરી રહ્યા છે અને બીજાને મુક્તતાની અનુભૂતિ કરવાનું માર્ગદર્શન આપવાનું જેનું સામર્થ્ય છે એની પાસે જાઓ તો એ માર્ગ બતાવે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન અસ. ખ્યાલ આવ્યો? ભગવાન મહાવીરના ધર્મપત્ની મોક્ષે ના ગયા તો કોણ જવાબદાર? મહાવીર બોલતા નથી.
હવે સમજી ગયા ને? પાકું ને? હા, આપણે જ જવાબદાર છે. વી આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર અવર સેલ્ફ. આપણે જ જવાબદાર છું. આપણને ખબર નથી પડતી કે આપણે શું જોઈએ છે. આ દુનિયાની બહારની વસ્તુ જોઈને આપણે લાગે મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ. પછી બધું ભેગું થયા પછી કે અમારે જીવવું કેમ હવે? તો માગ્યું તું તે બસ બરાબર કે નહીં? ઘરમાં બધું ફર્નિચર વસાયું, બધા એપ્લાયન્સીસ વસાયા, ખ્યાલ આવ્યો? અનેક પ્રકારના 100-200 પ્રકારના ઇલેક્ટ્રિક ને ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ વસાઈ નાખ્યા આપણી સગવડ માટે. પછી શું થયું? 300-400 એપ્લાયન્સીસ થઈ ગયા. હવે આજે આ બગડે, રિપેરિંગ કરો, આજે આ બગડે, તો આપણી જિંદગી રિપેરિંગ કરવામાં જ જાય. પછી જો બોલતા નથી, પછી આને રિપેરિંગ કરાવો, એને કરાવો કે આત્મા મારો, એ જ ના સમજણ પડે. બોલતા નથી. એક તો ચક્કર હોય, પછી થઈ ગયો ઘન ચક્કર. જાય તો જાય કહા? બોલતા નથી. આવી દશા છે આપણી. We don't know the fact of universe. We don't know how to live our life and feel freedom in our life. Okay? કેવી રીતે આપણે મુક્તતાની અનુભૂતિ કરવી એ ખબર જ નથી. પ્રકૃતિની મસ્તીમાં જીવીએ છીએ અને પ્રકૃતિને બાળવાની છે. સત્તા સંપત્તિ સંબંધ અને સાધનના ગર્વમાં જીવીએ છીએ. મૂકીને જવાનું છે, હા કે ના? તો જે મૂકીને જવાનું છે, જે આપણું નથી, એનું અભિમાન શું? યસ કે નો? પણ કેવી અજ્ઞાનતા છે! અજ્ઞાનતા છે. આ બધું છે એ ગુનો નથી. આ બધી વસ્તુ પાછળ અજ્ઞાનતા છે ને. મારું છે, મેં કર્યું, મારે ભોગવવાનું છે. બસ આ બધું અજ્ઞાન કાઢી નાખ. સંજોગોનો વાંધો નથી. તમને બધાને ખબર નહીં હોય, 3 તીર્થંકરો, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ. આ 3 તીર્થંકરો, 24માંથી 3 તીર્થંકરો ચક્રવર્તી હતા. ચક્રવર્તી. એ જ અવતારમાં ચક્રવર્તી, એ જ અવતારમાં તીર્થંકર અને એ જ અવતારે મોક્ષે ગયા. હવે તમને ખબર છે, ચક્રવર્તી 60,000 વર્ષ યુદ્ધ કરે નિયમથી. કેટલા વર્ષ? 60,000 years વોર. ત્યારે ચક્રવર્તી થાય. આપણને તો આ પીઓ કે લેતા દમ નીકળી જાય છે. સમજાય છે કે નહીં? પણ તોય કર્મ ના બંધાય, એમ તમને કહું છું. ખ્યાલ આવ્યો? એ લોકોને આખી દુનિયાનો માલિક થાય તોય કર્મ ના બંધાય. એ લોકોને હજારો રાણીઓ હોય અને લાખો બાળકો થાય એક જ અવતારમાં, તોય કર્મ ના બંધાય. બોલતા નથી. સામ દામ દંડ ને ભેદ યુદ્ધ કરવામાં, તોય કર્મ ના બંધાય. અહીંયા વિજ્ઞાન આવે છે, અહીંયા ક્રિયા આવતી નથી. સમજાય છે? આર્ટ ઓફ વિઝન. શું કહેવાય? આર્ટ ઓફ વિઝન. દુનિયાને અને જીવનને જોવાની દ્રષ્ટિ. એ દ્રષ્ટિમાં વિતરાગતા છે. એકે સંજોગ નડતા નથી. યસ કે નો? લાખો લોકોની હિંસા થઈ, કરોડોની, મોક્ષે ગયા, અને આપણે કીડીએ બચાવતા અહીંયા ફરીએ છીએ. કંઈક તો આપણી ભૂલ હશે ને. બીકોઝ ઓફ we don't know the fact, we don't know the law of nature. કુદરતનું કાનૂન જાણતા નથી આપણે. ક્રિયાથી કર્મ નથી બંધાતા, ભાવથી કર્મ બંધાય છે. ક્રિયા કીડીને મારવાથી કર્મ નથી બંધાતા, કીડીને મેં મારી એનાથી કર્મ બંધાય છે. એ અજ્ઞાનતા છે. આ દુનિયામાં કોઈને મારવાની અને જીવાડવાની સ્વતંત્ર શક્તિ કુદરતે માણસને આપી નથી. ડોક્ટરના એ બાપા મરી જાય, બોલતા નથી. હા કે ના? તો પછી કોઈની પાસે સત્તા નથી. ખ્યાલ આવ્યો? બધી સત્તા કુદરતની છે, પણ આપણે સમજ્યા નહીં.
ધર્મ એટલા માટે આપવો પડ્યો કે તમે આધ્યાત્મ નથી પહોંચ્યા, માટે ધર્મ જરૂરી છે. પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. પણ આધ્યાત્મ એનાથી ઉપર છે. આપણે ધર્મના લેવલે અટકી ગયા છે, ખ્યાલ આવ્યો? અને એનાથી આગળ જશો તો આધ્યાત્મ છે. કેટલાક લોકો સ્કૂલમાં 12મું ધોરણ ભણ્યા પછી આગળ ભણવા જ ના ગયા કોલેજમાં. કેટલાક લોકો ગ્રેજ્યુએટ થયા પછી ના ભણ્યા, કેટલાક લોકો માસ્ટર ડિગ્રી થયા પછી ના ભણ્યા, અને કેટલાક ફ્યુ પીપલ આર પીએચડી. યસ કે નો? તો આ આધ્યાત્મનો માર્ગ પીએચડી નો માર્ગ છે. સો ધ સ્ટેપ્સ આર નોટ રોંગ, બટ ધ સ્ટેપ્સ આર નોટ અલ્ટિમેટ. આગળ છે, એની શોધ આપણી બંધ થઈ ગઈ. એ હિન્દુસ્તાનના લોકોનું મોટામાં મોટું નુકસાન. શોધ બંધ થઈ ગઈ અને ધર્મની ક્રિયાઓ કરીને સંતોષ માનવા માંડ્યા. બસ આપણે ધર્મ પામી ગયા. સો ધર્મ તમે કરો છો, ધીસ ઇઝ નોટ રોંગ, બટ એનાથી મુક્તિ નહીં મળે. 4 ગતિ મળશે: દેવ ગતિ, નરક ગતિ, પશુ યોની અને મનુષ્ય ગતિ. 4 ગતિ મળશે ધર્મથી. ખ્યાલ આવ્યો? મુક્તિ નહીં મળે. એના માટે આધ્યાત્મ જોઈશે. શું જોઈશે? સમજાય છે? તમે આરતી કરો તો પુણ્ય બંધાય, પણ સાધુ આરતી ના કરે, જો બોલતા નથી. કેમ ના કરે? બોલો ને. હે? તે હવે ખબર પડે છે. સ્ટેપ આગળ વધે. ખ્યાલ આવ્યો? ક્રિયા, જેને 4 ગતિમાં ફરવું છે એને ક્રિયાને એક પુરુષાર્થ માનવો. શુભ અને અશુભ ક્રિયા. શુભ ક્રિયા કરવી, અશુભ ના કરવી, અને અશુભ થાય તો પ્રાયશ્ચિત કરવું. જેને 4 ગતિમાં ફરવું છે એને, જેને મોક્ષે જવું છે એને શુભ અશુભ સબ્જેક્ટ જ ના હોય. તીર્થંકરો મોક્ષે કેમ ગયા? એને શુભ અશુભ સબ્જેક્ટ જ નહોતો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને હું કુદરતી રચનાથી મુક્ત એવું શુદ્ધ આત્મા છું. તો કર્મ કેવી રીતે બંધાશે? પ્લીઝ માઇક મોકલો. આપણે કુદરત ઉપર જ બધું ડિપેન્ડન્ટ હોય તો આપણો રોલ શું આમાં? કુદરત જે કરાવે તે તમારો રોલ. કુદરત તને મા બાપ આપે એ તમારો રોલ. કુદરત જે ભાઈ બહેન આપે એ તમારો રોલ. કુદરત જે ઘર, ધર્મ, ગામ આપે એ તમારો રોલ. કુદરત કાકા, મામા, ફુવા, ફઈબા આપે એ તમારો રોલ. કુદરત તમારું નામ આપે એ તમારો રોલ. કુદરત તમને પત્ની આપે એ તમારો રોલ. કુદરત તમને બાળકો આપે એ તમારો રોલ. જો આખું લિસ્ટ લાંબુ છે, પણ તમે સમજી ગયા હતા. કુદરત જે આપે એ જ તમારે કરવાનું છે. You have no choice. Our current life is totally decided as per our previous birth course, from birth to death, including your mind, speech and action. સમજાય છે? જે માત્ર નહીં, તીર્થંકરોની પણ. સમજી ગયા? અને પુરુષાર્થ અંદર છે, બહાર નથી. સમજાય છે? પુરુષાર્થ અંદર છે, પણ આપણને પહેલેથી જ ઊંધું સમજાવ્યું છે. આપણે જૈન ધર્મમાં કહેવામાં આવે છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવ જ્ઞાન. બોલવાનું ખરું, સમજવાનું નહીં. ભાવને પુરુષાર્થ કહેવાય, અને આપણે સમજાવ્યું છે શું? ક્રિયાને પુરુષાર્થ કહેવાય. ક્રિયા માત્ર જડનો સ્વભાવ છે. મન વિચારો છો, જડનો સ્વભાવ. વાણી જડનો સ્વભાવ. ફિઝિકલ ક્રિયા જડનો સ્વભાવ. આ મન વચન કાય થઈને પાછલા અવતારના કર્મના પ્રોગ્રામથી ચાલે છે. એનો અત્યારે કંટ્રોલર કુદરત છે, કારણ કે આપણને પ્રોગ્રામ શું છે ખબર નથી. કુદરતને ખબર છે. એટલે કુદરત એ સંજોગોને ભોગવવા માટે બધા જ પ્રકારના શરીર સહિત બધા સંજોગો અને શક્તિ કુદરત આપે છે. કુદરત જે શરીર, સંજોગો, શક્તિ આપે છે એ લઈ લેશે. હિસાબ પતે એટલે that's it. That is the universal truth. Yes or no? બસ. ભાઈ આપણે સાચું કરીએ છીએ કે ખોટું કરીએ છીએ એ કેવી રીતના જણાય? આ દુનિયામાં સાચું ખોટું કરવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે છે જ નહીં. માની બેઠા છે. શું કીધું? હું તમને એક દાખલો આપું, એ તમને ખબર પડશે. સાચું ખોટું લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી. લૌકિક ખરું,
લૌકિક એટલે લોકોએ માનેલું, પણ સનાતનમાં આ નથી આવતું. એનો દાખલો આપો. દાખલા તરીકે અહીંયા આટલા બધા માણસો બેઠા છે, એમાંથી કોઈ એક સજ્જન છે, એ સજ્જનની કોઈ વાઈફ ઉપાડી ગયું, 6 મહિના સુધી ખબર ના પડી, પછી એને ખબર પડી કે ફલાણાના ઘેર છે, એ બી મોટો પાવરફુલ માણસ હતો, તે એના ઘેર પેલો ભાઈ લેવા ગયો, તો પેલા એ આપી નહીં, થોડું પ્રેશર લાવ્યો તો પણ ના આપી. ખ્યાલ આવ્યો? હવે આ માણસનું મગજ ફરી ગયું, એટલે ગન લઈને ગયો અને બધી ફેમિલીને ખલાસ કરી નાખી. તો સારું કર્યું કેવાય, ખરાબ કર્યું કહેવાય? માઇકમાં બોલો ને. બરાબર. તો રામે શું કર્યું હતું? રામે એની વાઈફને છોડાવવા માટે શું કર્યું હતું? રામની ફેમિલી ખલાસ કરી નાખી. તો એ રામ તો મોક્ષે ગયા. બોલો, બોલતા નથી હવે. તો સારું ખરાબ, સારું ખોટું કોને કહેશો? ના સમજાયું કે નહીં? ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેળ જ્ઞાન. ખ્યાલ આવે? ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી સાહેબ. જ્યાં અજ્ઞાન નથી તો ભાવ નથી, જ્યાં અજ્ઞાન છે તો ભાવ છે. ક્રિયા ના હોય તો ભાવ હોય. ભાવ અને ક્રિયાને કોઈ કનેક્શન નથી. માણસ હોતા હોતા પર નરકગતિના અને દેવગતિના ભાવ કરી શકે. ખ્યાલ આવ્યો? નરકગતિ ને દેવગતિના સુતા સુતા, હાથ પગ હલાયા વગર, મોઢે બોલ્યા વગર, આંખો ખોલ્યા વગર ભાવ કરી શકે. સમજાય છે? ભાવ સબ્જેક્ટ જુદો છે અને ક્રિયા સબ્જેક્ટ. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ કમ્પલસરી છે. એ ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ છે. યુ હેવ નો ચોઇસ. And today you are not responsible for your thoughts, speech and action if you are observer. But if you are doer, owner and sufferer, then you are responsible. તમે માલિક છો, કરતા છો, ભોગતા છો, દેહાદ્યાસ તમને છે, હું ચંદુલાલ છું, તો જવાબદાર છો. ને તમે ઓબ્ઝર્વર છો એઝ અ કુદરતી રચના, then you are not responsible. તો એ લોકો ઓબ્ઝર્વર હતા, માલિક નતા. આપણે માલિક છીએ. યસ કે નો? ધેટ ઇઝ અ આધ્યાત્મ વિજ્ઞાન. એટલે આપણે ખરાબ ભાવથી કરીએ પછી વિચાર નહીં કરવાનો કે મેં ખોટું કર્યું છે કે સારું કર્યું છે. ખોટું સારું કરવાની સ્વતંત્ર શક્તિ તમારી પાસે નથી, એ તો જવા દો. તમારી પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. હોય તો બોલી જાઓ. છે? જેના આધારે આ શરીર જીવતું છે, એ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસને આધારે મન વચન કાયા ચાલે છે, એમાં આપણી પાસે ફ્રીડમ હોય પછી કેમ આમ મોટું સાહેબ? આટલું સીધું સાધું વિજ્ઞાન છે, એમાં કોઈની પાસે કોઈ ઓપ્શન નથી. આ યુનિવર્સલ ટ્રુથ છે. આમાં કઈ ધર્મ સંપ્રદાય વચ્ચે નહીં આવે. સમજાય? તમે જુઓ ભગવાન મહાવીર, જેના નિમિત્તે હજારો લોકો જ્ઞાનને પામ્યા અને અનેક લોકો મોક્ષે ગયા, તો મહાવીરને પુણ્ય બંધાયું? હા કે છે. તો પછી મોક્ષે કેમ ગયા? બોલતા નથી. કેવી કેવી વિચાર કરો. હવે એમને દેહાદ્યાસ જ ના, અવસ્થા માત્ર કુદરતી રચના. બસ હું તો શુદ્ધ આત્મા છું. તો પછી કર્મ કઈ બંધાય? હું કરતા હોઉં તો કર્મ બંધાય, ભોગતા હોઉં તો કર્મ બંધાય, માલિક હોઉં તો કર્મ બંધાય, દેહાદ્યાસ હોય તો કર્મ બંધાય. નહીં તો કર્મ કઈ તો બંધાય? એ છે એટલે કર્મ બંધાય ના. એ હોય તો પછી તો તીર્થંકરો ને હતું, તો પછી મોક્ષ કેમ ગયા? યસ કે નો? છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તો કર્મ. દેહાદ્યાસ છૂટવો જોઈએ. હું કરું એ અજ્ઞાનતા. જ્યાં કઈ પણ કરવા પણ છે ત્યાં સંસાર છે. આપણે કરી શકતા નથી, થઈ રહ્યું છે. જન્મથી મોત સુધી બધી અવસ્થાઓ થઈ રહી છે. ઇટ હેપન્ડ. એને આપણે માને છે કે હું કરું છું, બસ એ જ્ઞાન છે. પહેલા માણસ બાળક જન્મે છે ને પહેલી વખત આંખો ખોલે છે ને ત્યારે ઇનવિઝિબલ બોર્ડ વાંચે છે. કેવું બોર્ડ? ઇનવિઝિબલ. એ એને એકલાને જ દેખાય. જન્મે ત્યારે આંખ ખોલે ત્યારે એ બોર્ડમાં લખ્યું છે વે ટુ સ્મશાન.
તારે જે કરવું હોય એ કર. એન્ડ ક્યાં છે? સ્મશાનમાં. ચોઈસ છે? બોલો. જન્મતાની સાથે જ વાંચે છે. હવે જેનો એન્ડ સ્મશાનમાં હોય એ શું એચીવ કરવાનું બધું છે? કોઈ ફ્રીડમ છે? કેટલા બોજા સાથે જીવીએ છીએ આપણે. ક્યારે? અજ્ઞાનને કારણે બોજો છે. વી ડોન્ટ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. વાસ્તવિકતા નથી જાણતા. અને ધર્મ આપણે કરીએ છીએ એ કેમ કરીએ છીએ? કારણ કે આપણે આધ્યાત્મ સમજ્યા નથી અને પાપથી ડરીએ છીએ, પુણ્ય જોઈએ છે, સારા સંજોગો જોઈએ છે, એટલા માટે કરીએ છીએ. ખોટું નથી, પણ એને મોક્ષ સાથે લેવા દેવા નથી. એને ગુડ લાઈફ સાથે લેવા દેવા. Am I right or no? ગુડ લાઈફ પ્રમાણે ધર્મ કરો અને કરવો જોઈએ, ઇટ્સ ઓકે. પણ મોક્ષે જવું હોય તો ધર્મ નહીં કરવાનું એવું નહીં, ધર્મથી ઉપર ઉઠો, કરતા પદની ભ્રાંતિથી છૂટો. મોક્ષે જવું એટલે અપગ્રેડ થવું, ડાઉનગ્રેડ ના થવું. પહેલા બધી જ ધાર્મિક ક્રિયા કરતા હતા કરતા ભાવે, એનાથી પુણ્ય બંધાતું હતું. અને કોઈ ખોટા વિચારને ભાવ કરતા ભાવે કરતા હતા તો પાપ બંધાતું હતું. ઇટ્સ અ લો. હવે ખબર પડી કે આ બધી જ વસ્તુ જો હું અકર્તા ભાવે કરીશ તો પાપે નહીં બંધાય ને એમના મુક્તિનો માર્ગ. તો કેમ પણ અકર્તા ભાવે કઈ રીતે હું જોઈ શકું? તો કે છે મન વચન કાયા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. તો પછી મારે કરતા ભાવ ક્યાં લાવવાની જરૂર છે? શરીર સહિત, હવા પાણી ખોરાક સહિત, સંજોગો સહિત બધી જ પ્રાકૃતિક શક્તિ બધું જ કુદરત આપતી હોય તો પછી એમાં મારે માલિકી કરવાની ક્યાં જરૂર છે? યસ કે નો? પણ આપણે એટલા બધા રોંગ બિલીફથી ફસાયા છે અને એ ગાઢ અને અવગાઢ થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો? એને કાઢવા માટે અનુભવી જ્ઞાનીઓના પ્રત્યક્ષ વારંવાર વચનો સાંભળવા પડે. પ્રત્યક્ષ તો નિવેડો આવે. પૂણા પડે, એકદમ તો ના જાય પણ પૂણા પડે. શું પડે? બાકી આપણે બધા તીર્થંકર ભગવંતોની સભામાં બેસીને આયા છે, એવું નથી કે નથી આયા. પણ એમની વાતમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ને. ખ્યાલ આવ્યો? કાને તો કર્ણપ્રિય તો હોય. કેવી હોય? કર્ણપ્રિય. પણ આપણા માટે એપ્લિકેબલ ના હોય. ખ્યાલ આવ્યો? રોજ તમારે આપણા મિત્રો, આપણા સગાવાલા ડોક્ટર આપણને કે ભાઈ તમારી હેલ્થને જાણવા માટે ડીપ બ્રીથિંગ કરો, યોગા કરો. આપણે કે હા હા બરાબર છે બરાબર છે, પણ કરવાનું નહીં. કર્ણપ્રિય તો છે, બોલતા જ નથી. પછી રિઝલ્ટ કેવું આવે? પછી એવું જ આવે ને. એવું આધ્યાત્મની અંદર પણ મહાપુરુષોની વાતો આપણે સાંભળીએ છીએ ખરા, સાંભળવી ગમે છે, એવું નથી ગમતું. ખ્યાલ આવ્યો ને? પણ જે અમલ કરવાનું છે એ અમલ કરવામાં કાચા પડીએ છીએ, કારણ કે હજુ આપણે પાપ પુણ્યના માર્ગથી આગળ આપણી સમજણથી વધી શક્યા નથી. We need the rebirth. We don't need the મોક્ષ. મારે તો જો પુણ્ય જોઈએ છે, ગુડ લાઈફ જોઈએ છે, બધી અનુકૂળતા જોઈએ છે. ખ્યાલ આવ્યો? તમારી ચોઈસ જ છે તો પછી શું થાય? જે દિવસે તમને આ જગત, આ મન વચન કાયા સહિતનું આ બાહ્ય જગત શૂન્ય દેખાશે. કેવું દેખાશે? શૂન્ય. શૂન્ય એટલે તમારું કશું નથી. એની વેલ્યુ છે પણ તમારા માટે એની વેલ્યુ નથી. તે વખતે તમને આત્માની અનુભૂતિ પૂર્ણ થશે. જગત શૂન્ય અનુભવમાં આવશે તો. જ્યાં સુધી જગતની વેલ્યુ છે ત્યાં સુધી આત્માની વેલ્યુ નહીં સમજાય. આત્માનું જ્ઞાન રહેશે પણ અનુભવ નહીં થાય. સમજાય છે? પૂછો કોઈ બે. સમય થઈ ગયો છે? આખે વાત કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. એમને માઇક આપજો પ્લીઝ. હોય તો ભલે પૂછે. હા, માઇક એમની પાસે છે, પૂછવું નથી માઇક માટે.
આપો. આપણે ગયા ભાવના કર્મના હિસાબે અત્યારે થઈને છે. યસ. હવે આ ભાવમાં આપણે જે કંઈ કર્મ બાંધીએ તો અને ઈ આવતા વર્ષે ભોગવવા પડશે. યસ. પણ આપણે પુણ્ય બાંધીએ એ કર્મ કહેવાય. એવી પુણ્ય તો એમાં કઈ પ્લસ માઇનસ થાય શું? આવતા બહુ માટે કારણ કે જો સારા કર્મ બાંધ્યા હોય હા. તો કેમ કે આ ભાવમાં જે ખરાબ કર્મ પણ બાંધ્યા તો એમાં કઈ વધઘટ થાય કે કશું ના થાય. કશું નહીં. એટલે જે કઈ સારા પુણ્ય બાંધ્યા હોય તો એ કદાચ આવતા ભાવમાં કામ આવશે ભોગવવા પડશે સારા એટલે કર્મ. ખરાબ એવી રીતે ખરાબ કર્મ. બંનેના એકાઉન્ટ જુદા છે. ખ્યાલ આવે? તીર્થંકરે થાય અને કાનમાં ખીલાઈ ઠોકાય, બે થાય. કશું પ્લસ માઇનસ ના થાય. એવરી કર્મ યુ હેવ ટુ સફર, આઈધર ગુડ ઓર બેડ, like or dislike, but it is compulsory. It is not plus minus. You have to suffer all the transaction individually. ક્રેડિટ ને પણ ભોગવવાનું અને ડેબિટ ને પણ ભોગવવાનું. સામસામે સેટલમેન્ટ થતું નથી. અને દરેક ટ્રાન્ઝેક્શન પાછળ અલગ અલગ વ્યક્તિ અને સંજોગો છે. એકની સાથે પાપ ભોગવવાનું, એકની સાથે પુણ્ય ભોગવવાનું. અલગ અલગ કેવી રીતે એક આમનું માઇનસ કેવી રીતે જાય? કોઈની પાસે પૈસા લેવાના હોય, કોઈ પાસે ખિસ્સું કાપાવાનું હોય, તો બેનું મેળ કેમ ન પડે? એ હામામી ટ્રાન્ઝેક્શન ના થાય. બધા ટ્રાન્ઝેક્શન એટલે કર્મ ઇન્ડિવિડ્યુઅલ છે ને ભોગવટા પણ કેવા ઇન્ડિવિડ્યુઅલ છે. એમાં પ્લસ માઇનસ ના થાય. ખ્યાલ? કોઈ પણ દિવસ ના થાય. નિર્જરા શું? નિર્જરા માઇક આપો. મને બહુ રિલીજન ખબર નથી. તો પછી પૂછો છો પછી નિર્જરા કેમ શું? નિર્જરા એટલે પ્લસ માઇનસ ના, એટલે એ તો અહીંયા બેઠેલા છે ને એમાંથી કોઈને ખબર નથી. નિર્જરાનો મિનિંગ શું છે ખબર નથી. સાદી ભાષામાં ખબર છે. નિર્જરા એટલે ભોગવટો. નિર્જરા એટલે ભોગવટો. પણ આ લોકો નિર્જરા એટલે કર્મ ના બંધાય એવું ખબર છે આ લોકોને. જે ધર્મમાં માને છે નિર્જરા એટલે ભોગવટો અને સંવરપૂર્વક નિર્જરા એટલે કર્મ ના બંધાવું. નિર્જરા બધાને હોય જ, ઓપ્શન નથી. પ્રબંધપૂર્વક નિર્જરા હોય. કેવી હોય? અને સંવરપૂર્વક નિર્જરા એનું નામ વિજ્ઞાન. નવા કર્મ બંધાય નહીં અને જૂના પૂરા થઈ જાય. એને સંવરપૂર્વક નિર્જરા. અત્યારે બધા નિર્જરા છે પણ બંધપૂર્વક નિર્જરા છે. જૂનો હિસાબ ઉકલે અને નવો બંધ પડે. ક્યારે? આ તો બધા શબ્દો બધા જાણે પણ ખબર પડે નહીં. એનું થઈ શકે ખરું ને નિર્જરા જેમ કે છે એટલે જે કર્મના બંધ કર્યા છે પણ એનો બી આપણે પસ્તાવો કરીને થોડી નિર્જરા કરીને થોડી ઇન્ટેન્સિટીમાં કઈ ફરક ના પડે. કહું ના ના સમજાવ ના કર્મ હળવું થાય ને પણ નવું કર્મ હળવું થાય. નવું કર્મ તમે પશ્ચાતાપ કરો છો ને, માફી માંગવી, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી કર્મ હળવું થાય. અફકોર્સ થાય, મને નથી કહેતો, પણ ભોગવટો ફરજિયાત છે. ક્યારે નીલ ના થાય. તમે કરતા ભાવેલું કરેલું કર્મ નીલ ના થાય. શું ના થાય? હા, પણ માઇન્ડ થાય. આ ભાવમાં કરો તો જ. જે ભાવમાં કર્મ બાંધ્યું છે એ જ ભાવમાં તમારી પાસે કરેક્શન કરવાની સત્તા છે. નેક્સ્ટ બર્થમાં નથી. હવે તમારા લાઈફની ડિઝાઇન ફિક્સ થઈ ગઈ. હવે જન્મથી મોત સુધી કર્મનો ભોગવટો, આયુષ્ય કર્મ ફિક્સ થઈ ગયું. હવે તમે કોઈ મારે ચેન્જ કરવું છે, ના થાય. આખો પ્રોગ્રામ શું થઈ ગયો? ફિક્સ થઈ ગયો. બોલો. અજ્ઞાનતા તો છે એ અમે સ્વીકાર્યું છે, અજ્ઞાનતા છે. સ્વીકાર્યું છે. અજ્ઞાનતાને દૂર કરવા માટે આપણે એવા જ્ઞાની પુરુષોનો લાભ કરી લઈ પૂર્ણા પાડીએ છીએ, એ કોશિશ કરીએ છીએ. વેરી ગુડ. પણ ડેઈલી લાઈફમાં અહીંયા અમારી ડેઈલી લાઈફમાં એટલું કઈ વસ્તુ અમે જે કરી શકીએ વારંવાર જે અમને મદદરૂપ થઈ શકે વધારે પૂર્ણા પાડવામાં. કહું પહેલી વસ્તુ એ બેઝિકલી
હું આત્મા છું એવું અહીંયા બેઠેલા બધાને ખબર છે. હું આત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, હું અનંત શક્તિ વાળો છું, હું મન વચન કાયાથી મુક્ત છું, હું મોક્ષે જવાનો છું. આ જ્ઞાન બધા પાસે કોમન છે. એ મારે જ્ઞાન આપવાની જરૂર નથી. મારે કયું જ્ઞાન આપવું છે જે તમે નથી જાણતા? તો કે મારે એ જ્ઞાન આપવું છે લો ઓફ નેચર. કયું જ્ઞાન? કુદરતનો કાનૂન, જેનાથી બ્રહ્માંડ બી ચાલે છે ને આપણા બધાના જીવન પણ એનાથી ચાલે છે. એ લો ઓફ નેચર એટલે કુદરતનો કાનૂન. એ કુદરતના કાનૂનથી બનેલી 6 તત્વ અને કુદરતના કાનૂનથી બનેલી બધી જ અવસ્થા એ કુદરતી રચના છે. એ બ્રહ્માંડમાં દેખાતી અવસ્થા હોય કે મન વચન કાયાની, આ પણ 6 તત્વથી અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ છે. આ એ કુદરતી રચના છે. આ બધું પણ એ કુદરતી રચના જુઓ તો માલિકી ભાવની, કર્તા ભાવની, ભોગતા ભાવની, દેહાદ્યાસની, તો કર્મ કેવી રીતે બંધાય? યસ કે નો? આ હું તમને સીધો રસ્તો બતાવું છું. હા, આ રસ્તાને વિગતવાર સમજવા માટે સમય જોઈએ, પણ બે જાત છે ફંડામેન્ટલ. જ્ઞાન અને દર્શન એ જ આધ્યાત્મનો માર્ગ છે. મન વચન કાયા એ આધ્યાત્મનો માર્ગ નથી, કારણ કે કર્મ ભોગવવાનું સાધન છે. જ્ઞાન દર્શન કેવા હોવા જોઈએ? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ બેઝ છે, અને કેવળ જ્ઞાન કેવળ દર્શન એનો એન્ડ છે. પણ જ્યાં સુધી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે ત્યાં સુધી ઉકેલ આવશે. પાપ પુણ્ય બંધાયા કરશે પણ ઉકેલ નહીં આવે. એટલે આ સમજવાની જરૂર છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ પણ એ જ કીધેલું કે 2 દિવસે શિબિર રાખો, સવાર સાંજ, તો ઘણી બધી વાતો થાય, આખું વિજ્ઞાન ખુલ્લું થાય, તમારા પ્રશ્નો એટલા બધા આવે જેના તમને જવાબ મળે. એ રેકોર્ડિંગ બધાને તમારે પેન ડ્રાઈવમાં આપી દેવાની, 2, 5, 10 વખત સાંભળવાની. એટલે તમને તમારા જ પ્રશ્નોના સમાધાન તમને મળી જશે. અને તમને ખબર પડશે અત્યારે આપણને પુરુષાર્થ કોને કહેવાય એ જ ખબર નથી. ખ્યાલ આવે? પુરુષાર્થની દ્રષ્ટિ જ ભ્રાંત છે. ભ્રાંત ખ્યાલ આવી ગયો ને? એટલે કર્મ આપણા અજ્ઞાનથી બંધાઈ જાય છે, એ ખબર નથી પડતી. ખ્યાલ આવે? કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. એ ખબર પડતી હોય તો બંધ કરી દે. ખ્યાલ આવ્યો? ખબર જ પડતી નથી. તો વિજ્ઞાન તમને બતાવશે કે કર્મ બંધાય છે કેમ. આપણી ભ્રાંતિમાં એ જ ફિટ થઈ ગયું છે કે મન વચન કાયાની ક્રિયાથી કર્મ બંધાય છે. બસ એ જ ભ્રાંતિ છે મોટી મોટી. અને મન વચન કાયા તો કર્મ ભોગવવાનું સાધન છે. દેવલોકમાં છે, નરકલોકમાં છે, પશુઓનીમાં છે, મનુષ્યોનીમાં છે, બધે ઠેકાણે કર્મ ભોગવા છે. નથી ભોગવતા? પણ મનુષ્ય ભાવમાં ભોગવવાની સાથે બાંધી શકે છે, બીજા બધા બાંધી શકતા નથી. કારણ કે મનુષ્ય ભાવમાં કર્મ બાંધવાની સત્તા છે, અને બધા કર્મો પૂરા કરી અને મોક્ષે જવાની સત્તા પણ મનુષ્યને આપી છે. બીજે કોઈ જગ્યાએથી મોક્ષ નથી, માટે બંધાતા નથી, ખાલી ભોગવવાના. ખાલી દેવો મોક્ષે ના જઈ શકે. સમજાય છે? દેવો મોક્ષે ના જઈ શકે, નરકના જીવો મોક્ષે ના જઈ શકે, પશુઓની મોક્ષે ના જઈ શકે. મનુષ્ય ગતિથી જ મોક્ષ થાય. કારણ કે મનુષ્ય ગતિમાં અજ્ઞાન ખલાસ કરવાની અને અજ્ઞાનનો ઉપયોગ કરવાની આ 2 સત્તા મનુષ્યમાં છે. અજ્ઞાનનો ઉપયોગ કરીને 4 ગતિ બાંધો, અજ્ઞાનને ખલાસ કરીને મોક્ષે જાઓ. બસ બીજો કોઈ ઓપ્શન જ નથી. આમાં કોઈ ચમત્કારિક શબ્દ, ખ્યાલ આવ્યો? કોઈ ચમત્કારિક શબ્દ નથી. એમાં આટલું સમજવાનું છે, પણ આપણે વિસ્તારથી સમજતા નથી. આ મેં તમને શોર્ટમાં કીધું, આનું ડિટેલિંગ સમજવું પડે. આની અંદર આખું કેવળ દર્શનનો માર્ગ સમજાઈ ગયો. કેવળ જ્ઞાનનો નહીં. કેવળ જ્ઞાન તો રિઝલ્ટ છે, કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એના પુરુષાર્થની જરૂર નથી, એને બનાવવાનું નથી. પણ તમારી દ્રષ્ટિ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન વાળી છે, એને ખલાસ કરવાનું છે. આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને તમારા જ્ઞાન દર્શનની કોઈ જરૂર નથી. પણ આ હું જે અત્યારે વાત કરું છું જ્ઞાન દર્શનની વાત, દ્રષ્ટિ, એ અજ્ઞાન કાઢવા માટે છે, આત્મા માટે નથી. અજ્ઞાન નીકળી ગયું તો કર્મ જ નથી. એ તો મુક્તિનો માર્ગ છે. કર્મ બંધાશે તો ભોગવટો ફરજિયાત છે, ઓપ્શન નથી. એવો માર્ગ પકડવો, સમજાવવો જોઈએ કે જેનાથી કર્મ જ ના બંધાય.
અને એ માર્ગ ક્રિયાનો નથી, એ માર્ગ દ્રષ્ટિનો છે. સમજાય? ચલો આપણે હવે કોઈને પ્રશ્ન બાકી નથી ને? કોઈને પૂછવાનું રહી ગયું મગજમાં? ઓકે, તો આપણે છેલ્લી પ્રાર્થના બોલી દઉં છું. એક જ મિનિટ. હા, તમે બધા રિપીટ કરજો. હાથ જોડીને આંખો બંધ કરો. અંતર્યામી પરમાત્માને પ્રાર્થના છે. કોણે છે? અંતર્યામી પરમાત્માને પ્રાર્થના, જેને આપણે શુદ્ધાત્મા કહીએ છીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજમાન છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે આપની અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી, દ્રષ્ટિએ કરીને જે કઈ દોષો થયા છે દ્રષ્ટિએ કરીને જે કાંઈ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, તે સર્વ દોષોને એ સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા માંગુ. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારેય પણ ન કરું, ક્યારેય પણ ના કરો. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ તન્મયાકાર રહીએ. સ્વરૂપના કારણે જય સચ્ચિદાનંદ.